તો આજ આપણે વયા ગયા રાજકોટ બાબા સાહેબની રેલીમાં ને કરી નાખ્યો ડીંજો. તો કહાની કે કેમ છે, જય માતાજી, ગુડ મોર્નિંગ. તો આપણે સવારમાં થઈ ગયા તૈયાર બાબા સાહેબની રેલીમાં જવા માટે અને નીકળી ગયા આપણે સવારમાં ચક્કર મારવા. પિંચુડો શું કરાય જરાક કોમેન્ટ કરી નાખજો. તો જોયું તો આપણા મામા લઈ આવ્યા જય ભીમનો ફ્લેગ. રોડ બાજુ ચક્કર મારવા આવ્યો તો દેખાઈ ગયા આપણે કાનાભાઈ. હું ને એક ભાઈબંધ સવારમાં નીકળી ગયા થોરાડામાં ચક્કર મારવા. તો પહોંચી ગયા આપણે બાબા સાહેબની રેલીમાં. આગળ આવતા ભેગો થઈ ગયો આપણને સેન્ડી અને કરી નાખ્યો આપણે થોડોક ઢીંજો. અને પહોંચી ગયા આપણે હોસ્પિટલ ચોકે. ટ્રાફિકનું હોવાનું કારણ છે કે અમે મોડા પહોંચ્યા, કેમ કે થેટ લગી જતા હતા અમે ખેલ કરતા. તો ભેગો થઈ ગયો આપણે ધ્રુવીલ અને ધમો. અને આ બ્લેક શર્ટ વાળા ભાઈ કોણ એ આપણને ખબર નથી, એટલે કોમેન્ટ કરી નાખજો કોણ એ. અને સેન્ડીએ પી લીધી મફતની છાશ. તો પતિ કઈ રેલી નીકળી ગયા આપણે વિજયનગર બાજુ. આપણે પાલાવડી ચોક થી હજી આગળ નીકળ્યા હતા ત્યાં વચમાં ભેગા થઈ ગયા આપણે કાનાભાઈ. તો વાગી ગયા હતા સાંજના 6:30 અને નીકળી ગયા આપણે ઘર તરફ, કારણ કે આપણે જવાનું હતું કાલ કામે. પહોંચી ગયા આપણે બેડી ચોકડી ને કાનાભાઈને 10 રૂપિયાની બોટલ ન લેવી પડે એટલે પી લીધું મફતનું પાણી. પહોંચી ગયા આપણે બેડી ગામમાં. ત્યાં આગળ જોયું તો થઈ ગઈ હતી મોટા ભાઈ લપ. અને ઈથી હામાં આવે તેથી કહી દેવાનું રાણાની રીતે છે તો વહી આવજો. નીકળી ગયા આપણે ખોરાણા થઈને વાંકાનેર તરફ. અને આ કીએ મને મોરબી લગી લેતા જાવ. તો પહોંચી ગયા આપણે વાંકાનેર. અહીંથી આપણો થઈ ગયો વ્લોગ પૂરો. લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે મોબાઈલમાં થઈ ગયું ચાર્જિંગ પૂરું.